નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પાંચમા પાઠમાં આપણે સપુષ્પી વનસ્પતિની બાહ્યાકાર વિદ્યાનો અભ્યાસ કરીએ છીએ. એમાં આપણા સિલેબસમાં જે મહત્ત્વનો ભાગ છે પુષ્પના પ્રકારો, પુષ્પના જુદા જુદા ભાગો, પુષ્પની સંરચના, એ બધી બાબતોનો આપણે જે છે એ છેલ્લે અભ્યાસ કર્યો. હવે એના પછીનો ભાગ એટલે કે પુષ્પમાંથી જેનું નિર્માણ થાય છે એ એટલે કે ફળ. આમ તો આપણા સિલેબસમાં 11મા ધોરણમાં આપણે ફળ વિશે જે છે એ સિલેબસમાંથી કાઢી નાખેલું છે. ફળ, બીજ બંને ભાગો જે છે એ કાઢી નાખેલા છે. પણ આપણને આગળ જે બે કુળનું વર્ણન આવે છે, ખાસ કરીને સોલેનેસી કુળ છે અને લિલિયસી કુળ છે, તો એ બંને કુળના વર્ણન આપણે સમજવા માટે ફળ અને બીજની અમુક બાબતોને જે છે એ સમજવી જરૂરી છે, બેઝિક જરૂરી છે. એટલે હું તમને બેઝિક સામાન્ય માહિતી ફળ, બીજ અને પુષ્પીય પ્રવર્ધો જે છે, ભાગો છે, પુષ્પસૂત્ર છે અને પુષ્પાકૃતિ છે, આ બંને વિશે જે છે હું તમને થોડીક માહિતી જે છે એ આપી દઉં છું આજના લેક્ચરમાં, કે જેથી તમને બંને કુળ વિશે થોડીક વિસ્તૃત માહિતી લેવા માટે સરળતા રહે. બરાબર. સૌથી પહેલી વાત આપણે લઈએ છીએ ફળ. તો કોઈ પણ વનસ્પતિમાં ફળ શેમાંથી બને છે? તો કે પહેલી બાબત તમે લાસ્ટ લેક્ચરમાં અભ્યાસ કરી ગયા કે જ્યારે ફલન થાય પછી બીજાશયનું રૂપાંતરણ શેમાં થાય છે? ફળમાં થાય છે. બરાબર. બીજાશય હવે શેમાં રૂપાંતરિત થઈ જાય છે? ફળમાં થઈ જાય છે. અને આપણે બીજી એક વાત પણ કીધી હતી ત્યારે કે અંડકો જે છે એ શેમાં રૂપાંતરિત થઈ જાય છે? બીજમાં રૂપાંતરિત થઈ જાય છે. અંડકો બીજમાં અને બીજાશય ફળમાં રૂપાંતરિત થાય છે. એટલે મોટા ભાગે બીજાશયનું રૂપાંતરણ ફળમાં થાય છે. પણ કેટલાક અપવાદ રૂપે કેટલાકમાં બીજાશય સિવાયના ભાગો પણ ફળની રચનામાં ભાગ લે છે. દાખલા તરીકે કેટલાકમાં પુષ્પાસન જે છે એ પણ ફળ બનાવે છે. કેટલાકમાં આખું પુષ્પસૂત્ર જે પુષ્પી અક્ષ છે એ પણ ફળની રચનામાં ભાગ લે છે. આવા જે બધા ફળો હોય એને કૂટ ફળ કહેવાય. દાખલા તરીકે તમે સફરજન બધાએ જોયું છે. બરાબર. તમે સફરજનને કાપો તો વચ્ચે એનો ઘટ કઠણ ભાગ આવે છે, જોયો છે ને બધાએ? એ ખરેખર એનું સાચું ફળ કયું છે? જે વચ્ચેનો કઠણ ભાગ છે જેમાં બીજ દેખાય છે, જેનો આપણે ખાવામાં ઉપયોગ કરતા નથી, આપણે કાઢી નાખીએ છીએ બીજ સહિત. બરાબર. એ ખરેખર સાચું ફળ છે. બાકીનો જે બહારનો ભાગ જે છે, જે ફળ આપણે ખાવામાં લઈએ છીએ ફળનું, એ ખરેખર પુષ્પાસનમાંથી રૂપાંતરણ પામેલું છે. તો આવા ફળોને સફરજન છે, નાશપતિ છે વગેરે, એને શું કહેવાય? આપણે કૂટ ફળ કહેવાય. કેમ કે એમાં બીજાશય સિવાયના અન્ય ભાગો પણ ફળની રચનામાં ભાગ લે છે. બરાબર. હવે આપણે કીધું કે શરૂઆતમાં જ કે ફલન થાય પછી જ બીજાશયમાંથી ફળનું રૂપાંતરણ થાય. કેટલાક ફળો એવા છે કે જેમાં ફલન થયા વગર પણ ફળનું રૂપાંતરણ થઈ જાય છે. એને કહેવામાં આવે છે પાર્થેનોકાર્પિક ફળ. બરાબર. પાર્થેનોકાર્પિક ફળ કોને કહેવાય? તો કે પાર્થેનોકાર્પિક ફળ એટલે કે ફલન થયા વગર જ બીજાશય ફળમાં ફેરવાઈ જાય. જેમાં ફલન ન થાય અને બીજાશયમાંથી ફળ બની જાય, એમાં બીજ હોય નહીં. ફલન થાય તો જ બીજ બને, નહીંતર બીજ બને નહીં. તો આવા ફળોને પાર્થેનોકાર્પિક ફળ, આપણે ગુજરાતીમાં કેવું હોય તો આપણે યાદ રાખવામાં સરળ રહેશે, અફલિત ફળ. અફલિત ફળ એટલે કે ફલન થયા વગર ફળ બની ગયું છે. દાખલા તરીકે કેળા. તમે બધાએ જોયા છે કેળાનું રૂપાંતરણ ફલન થયા વગર જ ફળમાં થઈ જાય છે. એટલે કેળામાં ક્યારેય બીજ હોતા નથી. એટલે કેળાને આપણે કેવા ફળ કહીશું? અફલિત ફળ અથવા તો પાર્થેનોકાર્પિક ફળ. નોર્મલી ફલન થયા વગર પછી જ ફળ બને છે બીજાશયમાંથી, પણ જો ફલન થયા વગર ફળ બની જાય તો એને અફલિત ફળ અથવા તો પાર્થેનોકાર્પિક ફળ કહેવાય. બરાબર. તો આ ફળના કેટલાક વિશિષ્ટ પ્રકારો 12મા ધોરણમાં ભણશો ડિટેલમાં. અત્યારે હું તમને સામાન્ય માહિતી આપી દઉં જેથી તમને આગળ જે છે એ ઉપયોગમાં આવે. ત્યારબાદ જે છે એ ફળ જે છે બીજાશયનું રૂપાંતરણ ફળમાં થાય તો જે બીજાશયનું આવરણ છે, બીજાશય આવરણ, એ હવે ફલાવરણમાં રૂપાંતરિત થઈ જાય. ફલાવરણ બે પ્રકારનું હોય. કેટલાક ફળોમાં શુષ્ક ફલાવરણ હોય અને કેટલાકમાં માંસલ ફલાવરણ હોય. એટલે એના આધારે ફળના પણ બે પ્રકાર થઈ જાય. જો શુષ્ક ફલાવરણ હશે તો એને શુષ્ક ફળ કહેવાય, અને જો માંસલ ફલાવરણ હશે તો એને માંસલ ફળ કહેવાય. દાખલા તરીકે તમે કપાસ બધાએ જોયો છે. બરાબર. તો એ શુષ્ક ફળ છે. બહારનું આવરણ કેવું છે? સૂકું, શુષ્ક છે. ટમેટા તમે બધાએ જોયું છે, એનું બહારનું ફલાવરણ કેવું છે? માંસલ છે. તો જેમાં એ માંસલ ફળ કહેવાય. જેમાં બહારનું ફલાવરણ સૂકું હોય તો એને શુષ્ક ફળ કહેવાય, અને બહારનું ફલાવરણ
માંસલ હોય, બરાબર, તો એને માંસલ ફળ કહેવાય, બરાબર. ઉદાહરણ તમને ધ્યાનમાં આવી ગયું. માંસલ ફળોમાં પણ કેટલાક ફળો એવા હોય કે જેમાં જે ફલાવરણ છે એ જાડું બની જાય, એટલે એમાં 3 ભાગ પડી જાય: બાહ્ય ફલાવરણ, મધ્ય ફલાવરણ અને અંતઃ ફલાવરણ, બરાબર. દાખલા તરીકે માંસલ ફળનો જ એક પેટા પ્રકાર છે અષ્ટિલા ફળ. માંસલ ફળ પણ ઘણા બધા પ્રકારના હોય, અષ્ટિલા છે, અનષ્ટિલા છે, બેરી છે વગેરે, બરાબર. પણ તમારે એના ડિટેલમાં જવાની જરૂર નથી. એક હું ખાલી ઉદાહરણ આપું. માંસલ ફળનો એક પ્રકાર અષ્ટિલા ફળ. દાખલા તરીકે તમે બધાએ કેરી જોયું છે, બરાબર. અષ્ટિલા ફળમાં 3 ફલાવરણ હોય: એક બાહ્ય ફલાવરણ, બીજું મધ્ય ફલાવરણ અને ત્રીજું અંતઃ ફલાવરણ. બાહ્ય ફલાવરણ ત્વચીય હોય, જો કેરીની છાલ જે છે એ ત્વચીય છે, એ ત્વચા જેવું જે છે એ પાતળું હોય. મધ્ય ફલાવરણ માંસલ હોય, બરાબર. કેરીમાં જે આપણે ખાઈએ છીએ રસ, જે એ કેવું છે? માંસલ અને રસાળ છે. અને અંતઃ ફલાવરણ કેવું હોય? કઠિન હોય, કઠણ જે છે. કેરીનો જે ગોટલો જે છે ખરેખર એ એનું અંદરનું ફલાવરણ છે. એને તોડીએ તો અંદરથી આપણને બીજ જે છે એ જોવા મળે છે, બરાબર. તમે બધાએ આ અનુભવ કર્યો છે. તો આવા ફળોને અષ્ટિલા ફળો કહેવાય. આવું જ એક બીજું ઉદાહરણ આપણે આપવું હોય તો બદામ આપણે આપી શકીએ. તમે બદામ જોઈએ છે બધાએ. બહારનું ત્વચીય એકદમ પાતળું ત્વચીય આવરણ હોય, અંદરનું રસાળ જે લાલ રંગનું આપણે ખાઈએ છીએ, રસાળ ફળ હોય, અને અંદરનો જે કઠણ ગોટલો છે, બરાબર. તો એ અંતઃ ફલાવરણ, બાહ્ય, મધ્ય અને અંતઃ ફલાવરણ. એવું જ નાળિયેરનું ઉદાહરણ છે. નાળિયેરનું બાહ્ય ફલાવરણ ત્વચીય હોય, મધ્ય ફલાવરણ માંસલ નથી પણ રેસામય છે, બરાબર. જ્યારે સુકાઈ જાય ત્યારે એ જે છે એ છાલ જે છે એ બની જાય છે. અને અંદરનું કઠિન આવરણ છે નાળિયેરની જે છે એ ફરતેની કાચલી જેને આપણે કહીએ. તો આવા ફળોને અષ્ટિલા ફળો કહેવામાં આવે છે, બરાબર. તો એ માંસલ ફળમાં આ રીતે અલગ અલગ પ્રકાર હોય. અનષ્ટિલા ફળ હશે તો એમાં જે અંદરનું અષ્ટિલા જેવું જ હોય પણ અંદરનું જે અંતઃ ફલાવરણ છે એ કઠણ જે છે એના બદલે એ રસાળ થઈ જાય. દાખલા તરીકે ટમેટા છે, મોસંબી છે, લીંબુ છે, બરાબર. તો એ અનષ્ટિલા ફળો છે. એની આપણે ચર્ચા ડિટેલમાં જતા નથી. તમને હું બેઝિક માહિતી જે છે એ આપી દીધું. આપણે 2 પ્રકારના શુષ્ક ફળ અને માંસલ ફળ, અષ્ટિલા ફળો જે છે કે જેમાં 3 ફલાવરણ જે છે એ જોવા મળે છે, બરાબર. તો આ વાત થઈ, આપણે ફળની વાત થઈ. ત્યાર પછીનો ટોપિક આપણો છે બીજ, બરાબર. એને પણ આપણે સિલેબસમાં નથી એટલે આપણે એની સામાન્ય માહિતી લઈ લેવી જરૂરી છે. વધુ ડિટેલ આપણે 12મા ધોરણમાં એને ભણવાની જ છે, બરાબર. વાત કરીએ બીજ, તો બીજ જે છે એ શેમાંથી બને છે? તો કે આપણે કીધું એમ કે અંડકનું રૂપાંતરણ શેમાંથી થાય છે? શેમાં થાય છે? બીજમાં થાય છે. બીજાશયનું રૂપાંતરણ ફળમાં થાય છે અને અંડકનું રૂપાંતરણ શેમાં થઈ જાય છે? બીજમાં થઈ જાય છે. હવે કોઈ પણ વનસ્પતિના બીજ જે છે ફળની અંદર આવેલા હોય અંડકમાંથી જે છે એ રૂપાંતરિત થાય. હવે બીજ 2 પ્રકારે પાડવામાં આવે છે. બીજના પ્રકારો 2 રીતે પાડવામાં આવે છે. એક બીજપત્રોના આધારે અને બીજો બીજનો પ્રકાર પાડવામાં આવે છે એની અંદર જે ખોરાકનો સંગ્રહ થાય છે એના આધારે, બરાબર. પહેલાં આપણે વાત કરીએ બીજપત્રોના આધારે. તો બીજપત્રોના આધારે બીજના 2 પ્રકાર છે: એકદળી બીજ અને દ્વિદળી બીજ. એકદળી બીજ એટલે કે જેમાં એક જ બીજપત્ર આવેલું હોય. દાખલા તરીકે મકાઈનું બીજ તમે બધાએ જોયું છે, બરાબર. મકાઈના બીજમાં એક જ બીજપત્ર છે એટલે આપણે એને એકદળી બીજ કહીએ છીએ. દ્વિદળી બીજ એટલે કે જેમાં 2 બીજપત્રો આવેલા હોય. દાખલા તરીકે વાલનું બીજ, વટાણાનું બીજ, મગફળીનું બીજ, મગનું બીજ, આ બધા તમે જે છે એ જોયા છે. એક સિમ્પલ હું તમને ઉદાહરણ આપું તમને યાદ રાખવા માટે અથવા તો ઓળખવા માટે. જે બીજને 2 સરખા ભાગમાં ફાડિયા કરી શકે, આપણે આમ ભાંગીએ તો 2 સરખા ભાગ થતા હોય એટલે એનો મતલબ શું થયો? એમાં 2 બીજપત્રો. સિમ્પલ માહિતી છે, બરાબર. એને પરફેક્ટ આપણે એને ધ્યાનમાં નથી લેવાની. અંદાજ તમને જે છે એ ધ્યાનમાં આવી જશે કે 2 બીજપત્રો છે એટલે એને આપણે દ્વિદળી બીજ કહીએ છીએ. જેને આ રીતે 2 સરખા ભાગમાં નહીં કરી શકાતું હોય ડાયરેક્ટલી. બધા જ આવી રીતના નહીં હોય, કેસ થોડાક અપવાદ હશે એમાં, પણ ઇઝીલી સમજવા માટે તમારે આટલું યાદ રાખવાનું કે 1 બીજપત્ર તો એકદળી, 2 બીજપત્રો તો દ્વિદળી વનસ્પતિ, બરાબર. તો એના આધારે આપણે જે છે એ બીજપત્રોના આધારે જે છે એકદળી અને દ્વિદળી બીજમાં પાડી શકાય છે. વાલ, વટાણા છે, મગફળી છે, લીમડો છે, આ બધા દ્વિદળી બીજ છે. જ્યારે મકાઈ છે, ઘઉં છે, બરાબર, આ બધા જે છે, શેરડી છે, તો આ બધા એકદળી જે છે એ વનસ્પતિ છે, બરાબર. ત્યાર પછી આધાર રાખીએ ભ્રૂણપોષના આધારે આપણે જે છે એ વાત કરી ખોરાક સંગ્રહ.
તો ભ્રૂણપોષના આધારે પણ બીજના બે પ્રકાર પાડી શકાય છે, ભ્રૂણપોષી બીજ અને બીજો છે અભ્રૂણપોષી બીજ. જો બીજની અંદર ખોરાક સંગ્રહ માટે અલગ વ્યવસ્થા આવેલી હોય તો એવા બીજને ભ્રૂણપોષી બીજ કહેવાય. દાખલા તરીકે મકાઈનું બીજ તમે જે છે એ આગળ ભણશો 12મા ધોરણમાં, ત્યારે તમને જે છે એ જોવા મળશે કે એમાં ભ્રૂણપોષની એક વિશેષ વ્યવસ્થા આવેલી છે ખોરાકનો સંગ્રહ કરવા માટે. એક આખો ચોક્કસ ભાગ છે કે જે ખોરાકનો સંગ્રહ કરે છે બીજમાં, તો એને આપણે ભ્રૂણપોષી બીજ કહીએ છીએ. જે બીજ અંદર આ ભ્રૂણપોષ અલગ રહેતો નથી, વિકાસ દરમિયાન જે છે એ ખોરાક સંગ્રહી ભ્રૂણપોષ વપરાઈ જાય છે, એટલે બીજની અંદર ભ્રૂણપોષ જોવા મળતો નથી, તો એવા બીજને અભ્રૂણપોષી બીજ કહેવાય. દાખલા તરીકે વાલ છે, વટાણા છે, બરાબર, મગફળી છે વગેરે અભ્રૂણપોષી બીજ છે. મકાઈ છે, બરાબર, તો એ ભ્રૂણપોષી બીજનું ઉદાહરણ છે. બરાબર. તો આ રીતે જે છે એ બીજના બે રીતે પ્રકાર પાડી શકાય છે, બીજપત્રોના આધારે એકદળી અને દ્વિદળી, ભ્રૂણપોષના આધારે ભ્રૂણપોષી અને અભ્રૂણપોષી. વિસ્તૃત રચના આપણે અત્યારે જે છે એ જોતા નથી, 12મા ધોરણમાં તમે એને જોવાના છો. તો આ વાત થઈ આપણા જે છે એ વનસ્પતિના જુદા જુદા ભાગોની. આપણે મૂળ, પ્રકાંડ, પર્ણથી શરૂઆત કરી, વાનસ્પતિક ભાગોની ચર્ચા કરી, પછી પુષ્પ, ફળ અને બીજ, આ એના લિંગી ભાગો જે છે એની પણ આપણે જે છે એ ડિટેલમાં અભ્યાસ કર્યો, ચર્ચા કરી. હવે આપણે પુષ્પીય જે ભાગો છે એને સાંકેતિક રજૂઆત કેવી રીતે કરી શકાય, પુષ્પ વિશે તો આપણે જોયું, પણ એના સાંકેતિક રજૂઆત કરવી હોય તો કેવી રીતે કરી શકાય એની થોડીક માહિતી લઈ લઈએ. પછી આપણે નેક્સ્ટ લેક્ચરથી આપણા બે કુળનું જે વર્ણન જે આપણે કરવાનું છે એના વિશે જોઈશું. પણ એ બેઝિક કુળ સમજવા માટે આપણે એની કેટલીક સાંકેતિક માહિતી અને એની પુષ્પીય આકૃતિ વિશે જે છે એ આપણે સમજવું જરૂરી છે. તો પહેલાં બેઝિક આપણે પુષ્પસૂત્ર અને પુષ્પીય આકૃતિ જે છે એ સમજી લઈએ, આપણને જેથી બંને કુળ વિશે સમજવામાં સરળતા રહે. બરાબર. તો વનસ્પતિમાં કેટલાક વર્ણન કરતા હોય વનસ્પતિઓનું, ત્યારે એમાં આપણે શું શું ધ્યાન રાખવું જોઈએ? તો આપણે જે છે આગળ બે કુળનો અભ્યાસ કરવાનો છે, સોલેનેસી કુળ અને લિલિયસી કુળ. તો કોઈ પણ વનસ્પતિના જ્યારે આપણે કુળ વિશે અથવા તો કોઈ પણ વનસ્પતિનું વાનસ્પતિક વર્ણન કરતા હોય તો આપણે કેટલી બાબતો ધ્યાનમાં રાખવાની? તો કે સૌથી પહેલાં તો એનું નિવાસ સ્થાન, ક્યાં વસવાટ કરે છે એનું વર્ણન જે છે એ હોવું જોઈએ. તો આપણે વનસ્પતિ વિશે સંપૂર્ણ વર્ણન કરી શકીએ. બરાબર. આપણે એમ કહે કે ભાઈ આ વનસ્પતિ વિશે વિસ્તૃત વર્ણન કરો, તો પહેલું તો આવે એનું નિવાસ સ્થાન. પછી એના બાહ્યાકાર વિદ્યાના લક્ષણો. બાહ્યાકાર વિદ્યામાં આપણે મૂળથી લઈ અને મૂળ, પ્રકાંડ અને પર્ણ બધી જ બાબતો જે છે એ આવી જ આવે છે. કેવા મૂળ ધરાવે છે, સોટી મૂળ છે, તંતુ મૂળ છે, કેવા પ્રકારનો દેખાવ છે, ઊંચાઈ કેવી જોવા મળે છે, છોડ છે, ક્ષુપ છે, વૃક્ષ છે, એ બધી માહિતી આવી જાય. પ્રકાંડ કેવા પ્રકારનું છે એની માહિતી આવી જવી જોઈએ. પર્ણ કેવા છે, પર્ણમાં શિરા વિન્યાસ કેવો છે, પર્ણની ગોઠવણી કેવી છે, આ બધી માહિતી જેમાં આવી જાય એ જે છે એ વાનસ્પતિક વર્ણન થયું કહેવાય. બરાબર. પછી પુષ્પીય વર્ણન, એટલે કે પુષ્પીય વર્ણનમાં ખાસ કરીને પુષ્પના જુદા જુદા ભાગો, વજ્રપત્રો, દલપત્રો જે છે એ સ્ત્રીકેસરની સંખ્યા, પુંકેસરની સંખ્યા કેવી રીતે ગોઠવાયેલા છે એ બધી જ માહિતી આવી જવી જોઈએ. એનો કલિકાંતર વિન્યાસ કેવો છે, એનો જરાયુ વિન્યાસ કેવો છે, એ બધી માહિતી આવી જવી જોઈએ. પછી આપણે ફળ અને બીજ એની પણ માહિતી જે છે એ આવી જવી જોઈએ. અને પછી એના ઉપયોગો. આટલી બાબતો જ્યારે આપણે વર્ણનમાં લઈએ ત્યારે આપણે એનું સંપૂર્ણ વાનસ્પતિક વર્ણન થયું કહેવાય. બરાબર. હવે એમાં એક ખાસ મહત્વની બાબત છે, પુષ્પીય ભાગોનું વર્ણન કરવા માટે પુષ્પસૂત્ર જે છે એ સમજવું જરૂરી છે. દાખલા તરીકે, ઉદાહરણ તરીકે હું તમને આમ લખું. બરાબર. તો આના આધારે તમને કાંઈ ખબર પડે નહીં, પણ મને આના આધારે એક વનસ્પતિ, હું એમ કહું કે આ રાઈનું પુષ્પસૂત્ર છે. બરાબર. બ્રાસિકેસી કુળનું આ પુષ્પસૂત્ર છે. તો આના આધારે મને કેટલી બધી બાબતો દેખાય છે. શું દેખાય છે? મને એમ લાગે છે કે આ નિયમિત પુષ્પ છે, ઉભયલિંગી પુષ્પ છે, એમાં વજ્રપત્રોની સંખ્યા 4 છે, દલપત્રોની સંખ્યા 4 છે, પુંકેસરોની સંખ્યા જે છે એ 6 છે, સ્ત્રીકેસરોની સંખ્યા 2 છે, યુક્ત સ્ત્રીકેસરી છે, મુક્ત પુંકેસરી છે, મુક્ત વજ્રપત્રી છે, જે છે એ મુક્ત દલપત્રી છે, બીજા
નું સ્થાન ઉચ્ચસ્થ છે, ઉચ્ચસ્થ બીજાશયી એટલે કે અધોજાયી પુષ્પ છે. આ બધી જ માહિતી ખાલી એક લાઇનમાંથી જે છે એ ખબર પડી જાય. તો આવી સાંકેતિક માહિતીનું વર્ણન જેમાં આવેલું હોય એને કહેવામાં આવે છે પુષ્પસૂત્ર. પુષ્પસૂત્ર માટે આપણે કેટલાક સંકેતો મહત્વના જે છે એ ધ્યાનમાં રાખવાના છે. સૌથી પહેલાં તો આપણે જે છે એ પુષ્પના પ્રકારો વિશે જ્યારે જોતા હોય તો ત્યારે એને આપણે ધ્યાનમાં લઈએ. દાખલા તરીકે આપણે કીધું હતું પુષ્પના પ્રકારોનું કે જો નિપત્ર હાજર હોય કેટલાક પુષ્પમાં તો એને નિપત્રી પુષ્પ કહેવાય. કેટલાકમાં નીચે નિપત્ર ગેરહાજર હોય તો એને અનિપત્રી પુષ્પ કહેવાય. જો નિપત્રી પુષ્પ હશે તો એને આપણે BR વડે દર્શાવશું. જો અનિપત્રી પુષ્પ હશે તો આગળ કાંઈ નહીં દર્શાવીએ. દાખલા તરીકે રાયમાં આપણે કાંઈ દર્શાવેલું નથી, BR અથવા તો ખાલી. જો નિપત્રી પુષ્પ હશે તો આગળ આપણે BR દર્શાવશું. ઘણા વૈજ્ઞાનિકો EBR દર્શાવે છે કે અનિપત્રી, પણ મોટા ભાગે જે છે એ અનિપત્રી પુષ્પમાં સિમ્બોલ નહીં દર્શાવીએ. નિપત્રી પુષ્પ હશે તો BR દર્શાવશું. અહીંયા રાયમાં નિપત્રી પુષ્પ નથી એટલે આપણે BR નો સિમ્બોલ દર્શાવ્યો નથી. પછી આપણે કીધું હતું કે પુષ્પના જે છે એ સમમિતિના આધારે, આકારના આધારે જે છે એ કેટલા પ્રકારો પાડીએ છીએ? 3 પ્રકારો પાડીએ છીએ. નિયમિત પુષ્પ, અનિયમિત પુષ્પ અને અસમમિતિ ધરાવતા પુષ્પ. નિયમિત પુષ્પ એટલે કે જેની અર્ય સમમિતિ છે, અનિયમિત પુષ્પ એટલે જેની દ્વિપાર્શ્વ સમમિતિ છે, અને અસમમિતિ ધરાવતા જેની કોઈ સમમિતિ નથી, કોઈ અક્ષ ઉપરથી સરખા ભાગ થતા નથી. તો જો નિયમિત પુષ્પ હશે બરાબર તો એના માટેનો સિમ્બોલ હશે આ રીતે. ગમે તે અક્ષ ઉપરથી આપણે શું કરીએ છીએ? એને 2 સરખા ભાગોમાં વિભાજન કરી શકીએ છીએ. અનિયમિત પુષ્પ હશે તો એના માટેનો સિમ્બોલ હશે આ. બરાબર, એક જ અક્ષ ઉપરથી 2 સરખા ભાગો કરી શકાય. અથવા તો ઘણી વખત આમ પણ આપેલું હોય છે. બરાબર, બંને સિમ્બોલ સાચા છે પણ મોટા ભાગે આ સિમ્બોલ આવશે. અનિયમિત પુષ્પમાં એક ઊભું લીટું, બંને બાજુ જે છે એ અડધા. એટલે કે જે છે એ નિયમિત પુષ્પમાં આ પ્રકારે સિમ્બોલ આવશે, ગમે તે અક્ષ ઉપરથી 2 સરખા ભાગ કરી શકાય. અનિયમિત પુષ્પમાં એક જ અક્ષ ઉપરથી 2 સરખા ભાગો કરી શકાય છે. બરાબર, તો નિયમિત છે કે અનિયમિત છે એનું ઓળખ જે છે એ થઈ જાય. ત્યાર પછી આપણે કીધું હતું કે પુષ્પમાં લિંગના આધારે પણ પ્રકાર પાડી શકાય. લિંગના આધારે પુષ્પના 2 પ્રકારો પાડીએ છીએ, ઉભયલિંગી અને એકલિંગી. એકલિંગીના પણ પેટા 2 પ્રકાર પડી શકાય, નર પુષ્પ અને માદા પુષ્પ. તો જો ઉભયલિંગી પુષ્પ હશે અથવા તો દ્વિલિંગી પુષ્પ હશે તો એના માટેનો સિમ્બોલ હશે આમ. બરાબર, એમાં જો એકલિંગીમાં જો નર પુષ્પ હશે તો માદા પુષ્પ હશે, કાં તો એકલિંગી પુષ્પમાં નર હોય અથવા તો જે છે એ માદા જે છે એ જોવા મળે. તો જો એકલિંગી પુષ્પમાં જો નર હશે તો ખાલી એરો દર્શાવશું, અને માદા હશે તો નીચે પ્લસની ચોકડી દર્શાવશું. પણ જો ઉભયલિંગી પુષ્પ હશે તો બંને સાથે દર્શાવશું. ધ્યાનમાં આવ્યું? લિંગના આધારે જો પુંકેસર અને સ્ત્રીકેસર બંને હાજર હશે ઉભયલિંગી તો આ રીતે એરો અને નીચે ચોકડી. પણ જો ખાલી પુંકેસર હાજર હોય, નર પુષ્પ હોય તો ખાલી એરો, અને ખાલી જો સ્ત્રીકેસર ચક્ર હાજર હોય, માદા પુષ્પ હોય તો ખાલી નીચે ચોકડી. તો આ રીતે લિંગના આધારે આપણે કહીએ કે આ કેવું પુષ્પ છે? જે છે ઉભયલિંગી છે, નિયમિત અને ઉભયલિંગી અનિપત્રી પુષ્પ છે. બરાબર, આટલી બાબતો ધ્યાનમાં આવી ગઈ. ત્યારબાદ આપણે વજ્રપત્રની વાત કરીએ તો વજ્રપત્ર જે છે એ દર્શાવવું હોય તો આપણે દર્શાવી શકીએ છીએ કેથી. કે એ વજ્રપત્રનો સિમ્બોલ જે છે એ જોવા મળે છે. હવે વજ્રપત્રોમાં સંખ્યા કેટલી છે? જો વજ્રપત્રો 4 હશે તો K4 દર્શાવવાનું. જો વજ્રપત્રો 3 હોય તો K3 દર્શાવવાનું. જો વજ્રપત્રો 2 ના ઝુમખામાં હોય તો આ રીતે 2 + 2 અહીંયા છે. વજ્રપત્રો કુલ કેટલા છે? 4 છે, પણ કેવા? 2 ના ઝુમખામાં એટલે કે 2 + 2. 4 એક ક્રમિક હોય, એક જ રેખામાં હોય, એક જ વર્તુળમાં હોય તો K4 કરી દેવાનું. હવે સમજો કે યુક્ત વજ્રપત્રી છે, દાખલા તરીકે 4 છે અને જોડાયેલા છે તો એને કાઉન્સ દર્શાવવાનો. જો મુક્ત હોય તો K4 આ રીતે દર્શાવવાનું. બરાબર, ક્લિયર? દલપત્રોની વાત કરીએ તો દલપત્ર માટેનો સિમ્બોલ છે C. દલપત્રો કેટલા છે એના આધારે નક્કી કરી શકાય. જો 4 હોય અને મુક્ત હોય તો ખાલી, જો 4 હોય અને યુક્ત હોય તો
કાઉન્સ કરવાનું, બરાબર. અલગ અલગ રેખાઓમાં હોય તો 2 + 2 અથવા તો 2 + 4 જે રીતે આવતું હોય. ત્યાર પછી આવે છે પુંકેસર. તો પુંકેસર માટેનો સિમ્બોલ છે એ. જો પુંકેસર જે છે એ કેટલી સંખ્યામાં છે એ નીચે દર્શાવવાનું. 4 હોય તો A4. જો 4 પુંકેસરો યુક્ત હોય, જોડાયેલા હોય તો કાઉન્સ દર્શાવવાના. જો મુક્ત હોય તો જે છે એ નહીં દર્શાવવાનું. આ રીતે 2 ભાગમાં ગોઠવાયેલા હોય, 2 અલગ વર્તુળમાં હોય અને 4 એના અંદરના વર્તુળમાં હોય. તો આ રીતે 2 + 4 બધા જ મુક્ત છે, એટલે ક્યાંય કાઉન્સ કરેલો નથી. ત્યારબાદ આવે છે સ્ત્રીકેસર. તો સ્ત્રીકેસર માટેનો સિમ્બોલ છે G. હવે કેટલા સ્ત્રીકેસર છે? 2 છે તો 2, 1 છે તો 1, 3 છે તો G3. મુક્ત છે કે યુક્ત છે? સમજો કે 3 છે પણ મુક્ત છે તો G3, અને 3 છે અને યુક્ત છે તો G કૌંસમાં 3. અહીંયા કેટલા છે? 2 છે, બરાબર. અને કેવા છે? યુક્ત. યુક્ત એટલે જોડાયેલા, કાઉન્સ કરેલો છે. પછી આ લીટાનું પણ મહત્વ છે. જ્યારે અધોજાયી પુષ્પ હશે તો ત્યારે G ની નીચે લીટું આવશે. જ્યારે પરિજાયી પુષ્પ હશે તો ત્યારે G ની સાઈડમાં લીટું આવશે. અને જ્યારે ઉપરીજાયી પુષ્પ હશે ત્યારે G ની ઉપર આવશે, બરાબર. અધોજાયી, અધો એટલે નીચે તો લીટું નીચે, પરિજાયી એટલે સાઈડમાં, અને ઉપરીજાયી એટલે લીટું ક્યાં આવશે? ઉપર. ક્લિયર? તો પુષ્પ કેવું છે એની પણ આધારે આને જે છે બીજાશયના સ્થાનના આધારે પણ આને જે છે એ ધ્યાનમાં આવે છે કે ભાઈ આ કેવા પ્રકારનું પુષ્પ છે? તો કે અધોજાયી પુષ્પ છે. આ કેવા પ્રકારનું પુષ્પ છે? તો કે પરિજાયી છે. આ કેવું છે? ઉપરીજાયી પુષ્પ છે. તો બીજાશયનું સ્થાન પણ જે છે એ આપણને પુષ્પસૂત્ર ઉપરથી ખબર પડી જાય. તો આ રીતે કોઈ પણ વનસ્પતિના પુષ્પસૂત્ર જે છે એ આપણને ખબર હોય તો આ બધી જ માહિતી, પુષ્પના જુદા જુદા ભાગોની આપણને માહિતી મળી જાય. એવી જ રીતે પુષ્પીય આકૃતિ ખબર હોય તો એની ગોઠવણી આપણને ધ્યાનમાં આવે, બરાબર. તો પુષ્પસૂત્રની માહિતી લીધી. આવતા લેક્ચરમાં આપણે પુષ્પીય આકૃતિની થોડીક માહિતી લેશું, પછી આપણે બંને કુળનું વિસ્તૃત વર્ણન જે છે એ સમજશું, બરાબર.